ચાર્ટ અને લેઆઉટનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે. સાથે સાથે સુરક્ષા સંબંધિત નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સૌપ્રથમ આપણે પ્રવૃત્તિ 1 જે છે કે કોપાની જે કમ્પ્યુટર લેબ જે છે એમાં મુખ્ય સુરક્ષા ચિહ્નોની ઓળખ કરવી, તો એના વિશે માહિતી મેળવીએ. કમ્પ્યુટર લેબમાં વિવિધ પ્રકારની સુરક્ષાને દર્શાવતા તમને ચાર્ટ તમને જોવા મળશે. દરેક ચિહ્ન એક ખાસ પ્રકારનો સંદેશો આપે છે, જેને સમજવો ખૂબ જ જરૂરી છે. તેમાં જો કયા પ્રકારના સુરક્ષા ચિહ્નો જોવા મળે તો એની વાત કરીએ તો એમાં મનાઈ પ્રકારના સુરક્ષા ચિહ્નો જોવા મળે, આદેશાત્મક, ચેતવણી કે માહિતી આધારિત સુરક્ષા ચિહ્નો જોવા મળતા હોય છે. સામાન્ય રીતે ધૂમ્રપાન કરવાની મનાઈ પ્રકારનું એક ચિહ્ન તમને કોપાની લેબમાં જોવા મળશે. હાથમાં મોજા પહેરવા અમુક કિસ્સામાં તો એને લગતું એક ચિહ્ન જોવા મળશે. હાઈ વોલ્ટેજનું જોખમ દર્શાવતું ચિહ્ન જોવા મળશે. તેમજ પ્રાથમિક સારવાર જે હોય છે એના માટેના ચિહ્નો પણ તમને જોવા મળતા હોય છે અને એ તમારે ઓળખવાના છે અને એને અનુરૂપ તમારે ચુસ્ત પાલન કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કમ્પ્યુટર લેબમાં વિવિધ પ્રકારની સુરક્ષાને દર્શાવતો ચાર્ટ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે જોવા મળે છે. તમે જુઓ છો એ પ્રમાણે નો સ્મોકિંગનું એક ચિત્ર તમે જોઈ શકો છો, જેની અંદરમાં ધૂમ્રપાન કરવાની મનાઈની સંજ્ઞા દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ હેન્ડ પ્રોટેક્શન કે જેમાં હાથના મોજા પહેરો એ પ્રકારનો સંદેશો દર્શાવતો એક ચિહ્ન જોવા મળે છે કે જે આદેશાત્મક સંજ્ઞાને પ્રદર્શિત કરે છે. ત્યારબાદ ડેન્જર હાઈ વોલ્ટેજ એટલે કે હાઈ વોલ્ટેજનું જોખમ દર્શાવતું ચિહ્ન જોવા મળે છે કે જે ચેતવણી સંજ્ઞા દર્શાવે છે. ત્યારબાદ છેલ્લે તમે જુઓ છો એ પ્રમાણે ફર્સ્ટ એઇડ બોક્સ એટલે કે પ્રાથમિક સારવાર માટેનું ચિહ્ન જોવા મળે છે કે જે એક પ્રકારની માહિતી સંજ્ઞા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ચિત્ર અને સંજ્ઞા જે છે એ તમે જુઓ, સમજો અને એની ઓળખ કરો, એ ખાસ જરૂરી છે. ત્યારબાદ પ્રવૃત્તિ 2ની જો વાત કરીએ તો કમ્પ્યુટર લેબમાં અન્ય સુરક્ષા ચિહ્નોની ઓળખ અને કયા પ્રકારની માહિતી આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તો કમ્પ્યુટર લેબમાં એક સાથે અનેક કમ્પ્યુટર સિસ્ટમ તમને જોવા મળતી હોય છે અને તેને લગતા અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો પણ એમાં હોય છે. તો ખાસ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી બને છે, કેમ કે કમ્પ્યુટર સિસ્ટમની સાથે સાથે પ્રિન્ટર, સ્કેનર, વેબકેમ આ પ્રકારના જુદા જુદા ઇલેક્ટ્રોનિક્સ જે ગૌણ સાધનો જે છે વધારાના એ પણ તમને જોવા મળતા હોય છે. સાથે સાથે કમ્પ્યુટર સિસ્ટમ કે જે એક ઇલેક્ટ્રોનિક સાધન છે કે જેમાં કીબોર્ડ, મોનિટર, સીપીયુ, માઉસ પ્રકારના સાધનોનો સમાવેશ કરવામાં આવે છે. તો સાવચેતી જે રાખવી છે એ ખાસ જરૂરી બને છે. કમ્પ્યુટર લેબમાં કોઈપણ પ્રકારની ખાવા પીવાની વસ્તુઓ તમારે સાથે લઈ જવાની રહેતી નથી. કમ્પ્યુટર લેબમાં અવાજ કર્યા વિના શાંતિથી તમારે કામગીરી કરવી જોઈએ. કમ્પ્યુટર સિસ્ટમમાં અગત્યની ફાઇલોનો યોગ્ય જગ્યા પર સંગ્રહ કરવામાં આવે તે જરૂરી છે અને ફાઇલ અને ફોલ્ડરનું યોગ્ય વ્યવસ્થાપન કરવાથી તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે સરળતાથી કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરને શોધી શકો છો તેમજ તેને ઉપયોગમાં લઈ શકો છો. કમ્પ્યુટર સિસ્ટમમાં કામગીરી પૂરી થયા બાદ લોગ ઓફ તમારે કરવું જોઈએ અથવા પછી કમ્પ્યુટરને યોગ્ય પ્રકારે બંધ કરવું જોઈએ. કમ્પ્યુટરને બંધ કરવાની એક યોગ્ય પદ્ધતિ હોય છે જેનો આગળ ઉપર આપણે અભ્યાસ કરીશું. એ ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરીને જ કમ્પ્યુટરને બંધ કરવું જોઈએ, એને શટડાઉન કરવું જોઈએ. ત્યારબાદ કમ્પ્યુટર વર્કસ્ટેશન વિસ્તારને ચોખ્ખો રાખવો જોઈએ. તેની આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી ન થાય તેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. જો જરૂરી હોય તો જ પ્રિન્ટરની મદદથી કાગળ ઉપર પ્રિન્ટ લેવી જોઈએ, અન્યથા જો સોફ્ટ કોપીનો ઉપયોગથી ચાલી શકતું હોય તો બિનજરૂરી કોઈપણ પ્રકારની કાગળ ઉપર પ્રિન્ટ લેવી ન જોઈએ. કમ્પ્યુટર સિસ્ટમને એન્ટીવાયરસ પ્રકારના સોફ્ટવેરની મદદથી સુરક્ષિત રાખવું એક જરૂરી બને છે, કેમ કે કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારના હુમલા થઈ શકે છે અને જો કોઈ વાયરસ જો આવી જાય તો એ કમ્પ્યુટર સિસ્ટમને વિવિધ પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. તેથી કમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટીવાયરસ સોફ્ટવેર તમારે ચોક્કસથી ઇન્સ્ટોલ કરવું જોઈએ, સાથે સાથે એને નિયમિત રીતે અપડેટ પણ કરવું જોઈએ. આ સાથે જ કમ્પ્યુટર લેબમાં આકૃતિમાં દર્શાવેલ વિવિધ પ્રકારની કામગીરી અને સાવચેતી માટેના પગલાઓને દર્શાવતા ચિહ્નોને તમને ઓળખો અને તેનું ચુસ્તપણે પાલન કરો. તો એના માટે તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ક્રીન ઉપર નો ફૂડ નો ડ્રિંક એટલે ખાવા પીવાની મનાઈ છે. કમ્પ્યુટર લેબમાં ક્યારે પણ સિસ્ટમ પર તમે જ્યારે કામ કરતા હો ત્યારે કે એની આજુબાજુ
તમારે ખાવા પીવાની વસ્તુઓ જે છે એ ન લઈ જવી જોઈએ કે એનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે સાથે વર્ક ક્વાઇટલી, એટલે કે જ્યારે પણ તમે વર્કઆઉટ કરો છો કમ્પ્યુટર લેબમાં ત્યારે શાંતિથી તમારે કામ કરવું જોઈએ. કોઈ પણ પ્રકારનો અવાજ કે ઘોંઘાટ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ કીપ યોર ફાઇલ ઓર્ગેનાઇઝડ, એટલે કે તમારું જે કંઈ પણ કમ્પ્યુટર પર તમે વર્કઆઉટ કરો છો, જે કંઈ પણ તમે ફાઇલ બનાવો છો, ફોલ્ડર્સ ક્રિએટ કરો છો, એ બધાને સુવ્યવસ્થિત રીતે રાખવું જોઈએ કે જેથી કરીને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે ખૂબ જ સરળતાથી એને મેળવી શકો, એનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ કમ્પ્યુટર જે છે એનો યોગ્ય પ્રકારે ઉપયોગ પૂરો કર્યા બાદ કમ્પ્યુટરને લોગ ઓફ કરવું અથવા પછી કમ્પ્યુટરને શટડાઉન કરવું એ ખાસ જરૂરી બને છે. સાથે સાથે વર્કસ્ટેશન એરિયા ક્લીન, એટલે કે વર્કસ્ટેશનનો જે વિસ્તાર જે છે એ તમારે ચોખ્ખો રાખવો જોઈએ. કોઈ પણ પ્રકારની ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે પ્રિન્ટ ઓનલી વેન નેસેસરી, એટલે કે જો જરૂર હોય તો જ પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ કાઢવી જોઈએ. બિનજરૂરી રીતે કોઈ પણ પ્રકારની પ્રિન્ટ કાઢવી ન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ બંને પ્રવૃત્તિઓ જે છે એ અહીંયા પૂરી કરી છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તેમજ અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો. અને જો હજી પણ તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો.